ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભાગવત પુરાણ કથા શ્રી હરિ વિષ્ણુનો અવતાર 8મો અવતાર ઋષભ અવતાર કથા. જય શ્રી હરિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજે આપણે ખૂબ જ સરસ મજાની ભગવાન શ્રી હરિના 8મા અવતારની કથા સાંભળીશું. મિત્રો, હું પૂરી કોશિશ કરીશ કે 24 અવતારની કથા હું તમારા સુધી પહોંચાડું. તો પૂરેપૂરી કથા સાંભળજો. ભગવાનના અવતારોની કથા સાંભળવાથી આપણને પુણ્ય મળે છે, પાપ નષ્ટ પામે છે અને અંતે ભગવાનનું શરણું મળે છે. અને કથાઓ સાંભળવાથી મનના વિકાર અશુદ્ધિઓ દૂર થાય છે. તો મિત્રો, બને એટલો વિડીયો શેર કરજો ભગવાનની આ અવતારની કથાઓનો, જેથી આપણને પુણ્ય ફળ મળે અને બીજાને કથા સાંભળવાનો અવસર મળે. તો આજે આપણે સાંભળીએ 8મો અવતાર ઋષભદેવ અવતાર કથા, જે જૈન ધર્મના પ્રથમ તીર્થકર હતા. ભગવાન ઋષભદેવ માત્ર જૈન ધર્મમાં જ નહીં પણ હિન્દુ ધર્મમાં પણ પૂજ્ય છે. આ ભગવાન વિષ્ણુના 8મા અવતાર હતા. આમનો જન્મ ધર્મ સ્થાપના, કર્મના માર્ગ પર ચાલવું અને અહિંસા તથા માનવ સમાજને એકજૂટ કરવા માટે થયો હતો. આ ભગવાન ઇન્દ્રદેવના જમાઈ પણ કહેવાય છે અને શ્રી રામચંદ્ર ભગવાનના પૂર્વજ પણ છે. ઈક્ષ્વાકુ વંશનો પ્રારંભ ઋષભદેવના કુળથી થયો હતો. ભગવાન શ્રી રામ ઈક્ષ્વાકુ વંશમાં અવતર્યા હતા. ભગવાન ઋષભદેવ વિશાળ સમ્રાટ હોવા છતાં પણ તેમણે જ્યારે ગ્રહસ્થ જીવન એટલે કે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો, ત્યારે તેમના શરીર પર એક સૂતરનો તાતણો પણ ધારણ કર્યો ન હતો. આટલા વિશાળ રાજ્યના રાજા નિર્વસ્ત્ર થઈને મોઢામાં પથ્થર લઈને નગર ફરતા હતા. ઘણા લોકો તો આમને ગાંડા, પાગલ સમજીને પથ્થર મારતા હતા. નાના છોકરાઓ પાછળ લોકો મજાક કરતા, ધૂળ ઉડાડતા, ધૂળ ફેંકતા. પણ ભગવાન કહેતા નહીં, ઋષભ અવતાર ભગવાન કંઈ જ સામે જવાબ ન આપે, કઈ ઉત્તર ક્રિયા ન કરે, કંઈ જ બોલે નહીં. મારા મોઢામાંથી કોઈ અપશબ્દ ન નીકળી જાય. આ કારણથી ઋષભ ભગવાને તેમણે એના મોઢામાં એક નાનો એવો પથ્થર મૂકી રાખતા હતા. પ્રિય ભક્તો, આવા હતા ભગવાન ઋષભદેવ. મિત્રો, તમારા મનમાં ઉઠતા સવાલના જવાબ આપણે આ કથામાં સાંભળીશું. તો ચાલો ઋષભદેવ વિશે વિસ્તારથી આપણે કથા સાંભળીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ ભગવાન ઋષભદેવના જન્મથી. તો મહાભાગવત રાજ ઋષિ પ્રિયવ્રતના વંશમાં નાભી નામના એક પરમ પ્રતાપી ધાર્મિક રાજા થયા હતા. તેમના વિવાહ મેરુની પુત્રી મેરુદેવી સાથે થયા હતા. બહુ સમય સુધી તેમને કોઈ સંતાન હતા નહીં. તેમણે પુત્ર કામનાથી તેમની પત્ની સાથે શ્રદ્ધા ભક્તિથી ભગવાન યજ્ઞરૂપનું પૂજન કર્યું તથા હજારો ઋષિ મુનિઓએ બહુ મોટો યજ્ઞ કર્યો હતો. તેમની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન તેમની સામે પ્રગટ થયા. શ્રી હરિ વિષ્ણુ ભગવાનના દર્શન મેળવીને ઋષિ સહિત રાજા નાભીએ પણ એમની સ્તુતિ કરી અને ઋષિઓ બોલ્યા કે હે પ્રભુ, રાજશ્રી નાભી તમારા જેવા પુત્ર મેળવવાની કામનાથી તમને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરી રહ્યા છે, માટે તમારે એમની કામના પૂરી કરવી જોઈએ. એટલે ભગવાન બોલ્યા, ઋષિઓ, મારા સમાન બીજું કોઈ હોઈ શકે જ નહીં, માટે તમારી વાતનું હું માન રાખવા માટે હું સ્વયં મેરુદેવીના માધ્યમથી મારા અંશ રૂપમાં અવતાર લઈશ. આમ કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. હવે સમય જતા મહારાજ નાભીને ત્યાં એક દિવ્ય બાળકનો જન્મ થયો. તેમના ચરણોમાં વ્રજ, અંકુશ વગેરે જન્મની સાથે જ નિશાનો, ચિહ્નો દેખાવા લાગ્યા. એ દિવ્ય બાળકના અનુપમ સુંદરતાને જે પણ જુએ એ મોહિત થઈ જતા. બાળકના જન્મની સાથે મહારાજ નાભીને ત્યાં એના રાજ્યમાં સંપૂર્ણ ઐશ્વર્ય ઉપસ્થિત થઈ ગયું. પિતાએ એ બાળકનું નામ ઋષભ શ્રેષ્ઠ રાખ્યું. મહારાજ નાભીના રાજ્યમાં અતુલ્ય ઐશ્વર્યને જોઈને ઇન્દ્રને પણ ઈર્ષા થઈ. તેમણે એના રાજ્યમાં વરસાદ વરસાવવાનો બંધ કરી દીધો.
ભગવાન ઋષભદેવે તેની યોગ માયાના પ્રભાવથી ઇન્દ્રના પ્રયત્ને પણ નિષ્ફળ કરી દીધા. ઇન્દ્રએ એની ભૂલ માટે ક્ષમા માંગી ઋષભદેવથી. ભગવાન ઋષભદેવને વિદ્યા ગ્રહણ કરવા માટે ગુરુકુળમાં મોકલ્યા. હવે થોડા જ સમયમાં એ વિદ્યા ગ્રહણ કરીને આવી ગયા. પછી તેમના વિવાહ ઇન્દ્રની કન્યા જયંતી સાથે થયા. ઘણી જગ્યા પર ઋષભદેવને 2 પત્નીઓ છે એવું પણ કહેવાય છે. ઇન્દ્રદેવ જાણી ગયા હતા કે આ ભગવાન ઋષભ અવતાર છે, માટે તેમણે એમની પુત્રી જયંતીના વિવાહ ઋષભદેવ સાથે કરાવ્યા. ઋષભદેવને બધી જ રીતે યોગ્ય સમજી રાજા નાભીએ ભગવાન ઋષભદેવને રાજ્ય સિંહાસન પર બેસાડીને તપસ્યા માટે બદ્રિકા આશ્રમ ચાલ્યા ગયા. જયંતી અને ઋષભદેવને 100 પુત્ર થયા. તેમાં સૌથી મોટા પુત્રનું નામ હતું ભરત. કહેવાય છે કે એના નામથી આપણા દેશનું નામ ભારત નામથી પ્રસિદ્ધ થયું. એમના સ્વરૂપા અનુભવ અને નિર્મગ્ન હોવાના કારણે રોગ વગેરે દોષોથી રહિત પ્રાણી માત્રના હિત માટે તત્પર રહેતા હતા તથા સ્વભાવથી બધા ઉપર દયા રાખવા વાળા હતા. દયાળુ હતા. તે સ્વયં ધર્મના દાતા હતા. તેમણે તેના જીવનકાળમાં 100 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. ઋષભદેવે તેમના યજ્ઞમાં બધા જ ફળની આશાનો ત્યાગ કરીને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે જ કર્મ કરતા હતા. પ્રિય મિત્રો, ક્યાંક ક્યાંક તો એવું પણ કહેવાય છે કે અયોધ્યાના રાજા નાભી રાજાના પુત્ર ઋષભ તેના મૃત્યુ પછી રાજ સિંહાસન પર બેઠા. યુવાન થયા પછી કચ્છ અને મહાકચ્છને 2 બહેનો યશસ્વી અને સુનંદા ઋષભદેવ સાથે તેમના વિવાહ થયા. નંદાએ ભરતને જન્મ આપ્યો અને આગળ જઈને ચક્રવર્તી સમ્રાટ બન્યા. સુનંદાએ બાહુબલીને જન્મ આપ્યો, જેણે ઘનઘોર તપ કર્યું અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી. આવી રીતે આદિનાથ ઋષભનાથ 100 પુત્રો અને બ્રાહ્મી તથા સુંદરી નામની 2 પુત્રીઓના પિતા બન્યા. ઋષભ દૂરદર્શી વિચારક અને આવિષ્કારી હતા. તો તેમણે અનુમાન લગાવ્યું કે જ્યાં સુધી જીવનની આવશ્યકતા જરૂરિયાતના ઉત્પાદનની કોઈ પ્રાણાલી બનાવવામાં નહીં આવે તો અસ્તિત્વ માટે સંઘર્ષ અતિ વધારે બદતરથી બદતર બની જશે. તેમણે એવું અનુભવ કર્યો કે લોકો માત્ર પ્રકૃતિની જરૂરિયાત માટે નિર્ભર રહેવાની જગ્યાએ પ્રાકૃતિક સેવા મેળવવા માટે કોશિશ કરી શકે છે. માટે તેમણે ખેતરમાં પાક ઉગાડવાની કળા વિકસિત કરી. સૌથી પહેલા આ પૃથ્વી પર ભગવાન ઋષભદેવે ખેતીમાં જે પણ પાક અનાજ ઉગે છે એ કળા વિકસિત ઋષભદેવે કરી, ભગવાન ઋષભે કરી અને લોકોને ભોજન અને અનાજ ઉગાડવાનું શીખવાડ્યું. એ યુગ એ વ્યવસ્થાની શરૂઆત કરી જેને આપણે ભૌતિક સુવિધા કહીએ છીએ. લોકોના જીવન વધારે ને વધારે આરામદાયક બનાવવા માટે ભગવાન ઋષભદેવે વાસણ બનાવ્યા, ખાવાનું બનાવવાનું શીખવાડ્યું, ઘર બનાવવાનું, કપડાં બનાવવાનું, જમીન પર ખેતી કેવી રીતે કરવી અને ગાયો, ઘોડા જેવા જાનવરને પાળતા પણ શીખવાડ્યું. તેમણે લાકડી, ધાતુ અને પથ્થરથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે વિભિન્ન કલાઓ અને શિલ્પ વિકસિત કર્યા. તેમની કોશિશના કારણે પહેલું શહેર એમનું નામ વિનિતા પડ્યું, જેને પછી અયોધ્યાના નામથી જણાવાય છે, જેને આપણે આજે અયોધ્યાના નામથી ઓળખીએ છીએ. એ શહેરનું નામ એ સમયે વિનિતા હતું અને માનવ સમાજમાં પહેલા સ્વીકૃત શાસનના રૂપમાં ઋષભને રાજા ઋષભદેવના નામથી ઓળખાવા લાગ્યા. તેમના લાંબા સમયના શાસક દરમિયાન તેના ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા રાખવા માટે ન્યાય, નિયમ અને કાનૂન બનાવ્યા. રાજા ઋષભદેવથી અનેક રાજ્યની પ્રજા શાંતિ અને સુખ પ્રદાન કરવાના કારણે બહુ પ્રેમ કરતી હતી પ્રજા એમને. ઋષભદેવને 100 પુત્ર હતા. 2 ને ભરત અને બાહુબલી કહેવામાં આવે છે. તેમને 2 દીકરી પણ હતી, બ્રાહ્મી અને સુંદરી. આ ચારેય બાળકો અલગ અલગ કલામાં માહિર હતા. ભરત એક વીર યોદ્ધા અને યોગ શાસક બન્યા. જૈન સાહિત્યથી ખબર પડે છે કે એમના નામથી ભારતનું નામ ભારત પડ્યું. બાહુનો અર્થ છે ભુજા
અને બાલીનો અર્થ છે શક્તિશાળી. ભગવાન ઋષભદેવની પુત્રીએ બ્રાહ્મીએ લખવાની કળા વિકસિત કરી અને બ્રાહ્મીએ લિપિ વિકસિત કરી, જેમાં ઘણા ધર્મગ્રંથો લખવામાં આવ્યા છે. તેમની બીજી દીકરી સુંદરી હતી. એ ગણિતમાં અસાધારણ પ્રતિભા તેમણે વિકસિત કરી. ઋષભદેવને તેમની ઉપલબ્ધિઓ પર ખૂબ પ્રસન્નતા હતી અને તે એમના શાસકથી સંતુષ્ટ હતા. એક દિવસ એવી ઘટના ઘટી કે ઋષભદેવનું જીવન આખું બદલી ગયું. ભગવાન ઋષભદેવનું જીવન અહીંયાથી નવું જીવન થઈ ગયું. એક દિવસ એવી ઘટના હતી કે એ ઘટનાથી એમના વિચારવાની રીત બદલી ગઈ, એના વિચાર બદલી ગયા. ભગવાન ઋષભદેવના દરબારમાં નીલંજના નામની એક નૃત્યકાર હતી, જે અતિશય રૂપવાન સુંદર હતી અને જેટલી તે સુંદર હતી તેટલી ગાયન અને નૃત્યમાં પણ નિપુણ હતી. એક દિવસની વાત છે. આખો દરબાર મંત્રમુગ્ધ થઈને નીલંજલાનું નૃત્ય જોઈ રહ્યા હતા, તો અચાનક તે બેભાન થઈને જમીન પર પડી ગઈ. પછી થોડી વારમાં તેની અંદર ચેતના આવી. તે ફરીથી ભાનમાં આવી અને નૃત્ય કરવા લાગી. નૃત્યના સમાપ્ત થતાં તે ફરી પાછી બેભાન થઈ ગઈ, પણ આ વખતે તે ભાનમાં ન આવી. તે મૃત્યુ પામી અને આ મૃત્યુ જોઈને ઋષભદેવના મન પર ઊંડી અસર પડી. તે વિચારમાં ડૂબી ગયા કે મૃત્યુ ક્યારેય પણ કોઈની પણ થઈ શકે છે. આપણે મૂર્ખ છીએ કે જીવનની સ્થિરતા જોઈએ છીએ. જો જીવનનું સત્ય આ જ છે તો આ સત્યને જાણવું જ પડશે. પણ આના માટે રાજ્યના દાયિત્વથી મુક્તિ મેળવવી પડશે મારે. તેમણે તો રાજપાટ તેમના છોકરાઓને સોંપી દીધું. વાળ મુંડાવી નાખ્યા અને સંન્યાસીનો વેશ ધારણ કરી જંગલ તરફ ચાલ્યા નીકળ્યા. ભગવાન ઋષભદેવે સ્થાપત્ય સુખની શોધમાં સાંસારિક જીવનનો ત્યાગ કરવાનો તેમણે નિર્ણય કર્યો. તેમણે ભરતને વિનીતા નગર એટલે કે જે આજે આપણે અયોધ્યાના નામથી ઓળખીએ છીએ એ વિનીતા નગર અયોધ્યા ભરતને સોંપ્યું. તક્ષશિલા નગર બાહુબલીને સોંપ્યું અને એના વિશાળ રાજ્યના અન્ય ભાગો બીજા 98 પુત્રને સોંપી દીધા. પછી તેમણે તેની બધી જ સંપત્તિ ત્યાગી દીધી અને પરમ સત્યની શોધમાં એક ભિક્ષુક બની ગયા. તેમના 4000 સહયોગી અનુયાયીઓ સાંસારિક જીવનનો ત્યાગ કરવામાં એની સાથે ભળી ગયા. બ્રહ્મવધની બહાર નીકળ્યા પછી તેમનું મુખ જે બાજુ ઉપર ઉઠ્યું એ બાજુ એ ચાલી નીકળ્યા. બુદ્ધિના ઉજાગર હોવા છતાં મૂર્ખોની જેમ એના વિચાર થવા લાગ્યા. મૂર્ખો જેવું તેનું આચરણ થવા લાગ્યું. એ કોઈના સવાલ જવાબ ન આપે. કોઈ ગમે તે કરે, કંઈ પણ કરે, પણ એ કોઈના સવાલના જવાબ આપે નહીં અને જેમ મન થાય એમ દોડવા લાગે. છોકરાઓ પાછળ પાછળ ફરે, તાળીઓ વગાડતા વગાડતા એમની પાછળ ફરતા જાય, પણ કોઈ એમને ચિંતા થતી નહીં. જ્યાં કંઈ પણ ખાવાનું આપે, કોઈ પણ જે પણ ખાવાનું આપે તે પેટ ભરીને એ ખાઈ લેતા, પણ કોઈની પાસે ક્યારેય કંઈ માંગતા નહીં. ઋષભદેવ સર્વથા દિગંબર હોવા છતાં વિચરણ કરતા હતા. તેમની ઉચ્ચતમ સ્થિતિને કોઈ સમજતા નહીં અને દંડ આપતા, પ્રહાર કરતા તેમના પર ઘણા લોકો કેટલી જાતના પથ્થર ફેંકે, કેટલાય લોકો એને ગાળો આપે. ઘણા લોકો તો એ પરમ પુરુષ પર થૂંકતા પણ હતા. કોઈક કાકરા પથ્થર મારે તો ઘણા તેની ઉપર મળમૂત્રનો પણ ત્યાગ કરી દેતા. પણ શરીર પર અનાસક્તિ અને મેલપણાનો ભાવ ન હોવાના કારણે ઋષભદેવ કંઈ પણ બોલે નહીં. લોકો મળમૂત્ર પણ જો એની ઉપર ત્યાગી દે તો પણ એ બોલે નહીં. તે હંમેશા શાંત અને મૌન જ રહેતા અને તેમના આગળના રસ્તે વધી જતા. ઋષભદેવની ધૂળ માટીથી ભરેલી કાયા, ગૂંચવાયેલા વાળ, મેલા વાળ, વાટું વણાઈ ગયેલા વાળ તથા ગાંડા જેવો વેશ અત્યંત મનોરથ અને ચિત્ત આકર્ષિત દેખાતું હતું. એમનું એ અભિભૂત વૃત્તિની સાથે
અજગર વૃત્તિથી રહેવા લાગ્યા. તેમની અંદર મનુષ્યનું અભિમાન વિસ્મૃત થઈ ગયું. હવે એને જો કોઈ ખાવા આપે તો તે ખાઈ લે, નહીં તો એમના દ્વારા ભોજનની કોઈ ઈચ્છા હતી નહીં. એમને ભોજન કરવાની કોઈ ઈચ્છા થતી નહીં. કોક આપે તો ખાવાનું, નહીતર કંઈ નહીં. એ પશુઓની જેમ પાણી પી અને પશુની જેમ ગમે ત્યાં પડ્યા રહે. પશુની જેમ સૂતા, બેસતા, ઉઠતા, મળમૂત્રનો ત્યાગ પણ કરી દેતા. મળને તેના આખા શરીર પર એ લેપી નાખતા. પરંતુ તેમના મળમાંથી અત્યંત અલૌકિક સુગંધ નીકળતી હતી, જે 10 યોજન સુધી ફેલાતી હતી. આવી રીતે મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન ઋષભદેવ અનેક પ્રકારના યોગચાર્યનું આચરણ કરતા નિરંતર આનંદમાં રહેતા હતા. પ્રભુનું આ જીવન આચરણના યોગ્ય ન હતું. આ આચરણ જીવનને યોગ્ય ન હતું. આ તો એક અવસ્થા જ હતી. આ સ્થિતિ શાસ્ત્રથી પરે હતી. એક ભિક્ષુકના રૂપમાં ઋષભદેવ એક સ્થાનથી બીજા સ્થાનની યાત્રા કરી એ ભોજન અને પાણી વિશે વિચારતા પણ ન હતા અને નિરંતર ધ્યાનમાં સ્થિત રહેતા હતા. જો કે એમના ઊંડા ધ્યાનનો મતલબ હતો કે એ એમના અનુયાયીઓને માર્ગદર્શન ન આપી શક્યા કે એમને ભિક્ષુકના રૂપમાં જીવન કેવું જીવવું જોઈએ. તેમના અનુયાયીઓ તેમની જેમ ઉપાસના કરવામાં અસમર્થ હતા, એમની જેવું જીવન જીવવામાં અસમર્થ હતા. પણ એ અનુયાયીઓ પાછા જવા માંગતા ન હતા. એ ભગવાન ઋષભદેવ સાથે જ રહેવા માંગતા હતા. હવે એ મૂંઝવણમાં પડી ગયા એમના અનુયાયીઓ કે કેવી રીતે વ્યવહાર કરવો. એટલે એમણે પાસેના જંગલથી મેળવેલ ફળ અને શાકભાજી પર જીવવાનો નિર્ણય કર્યો. થોડા સમય પછી ઋષભદેવને એમના અનુયાયીઓને દયનીય સ્થિતિ દેખાણી. એટલે જૈન ભિક્ષુકોને ફળ અને શાકભાજી ઝાડ પરથી તોડતા નથી. જે જૈન ભિક્ષુકો હોય છે, ફળ અને શાકભાજી ઝાડ પરથી પોતે જાતે તોડતા નથી, પરંતુ એ બીજા સામાન્ય લોકોના ઘરે જઈને ભિક્ષા માંગે છે અને ખાય છે. માટે ઋષભદેવે એ ભિક્ષુકને કેવી રીતે રહેવું જોઈએ એ શીખવાડવાનો નિર્ણય લીધો. એ મૌન રહીને ભિક્ષા માટે ઘરે ઘરે જવા લાગ્યા. જો કે એ સમયે લોકોને ખબર ન હતી કે એ એમના એક સમયના પ્રિય રાજા ઋષભદેવને શું ભેટમાં આપવું. લોકોને એ ખબર નથી. લોકો તો હજી પણ એમને એક રાજા જેવું માન આપતા હતા. એટલે લોકોને એ ખબર નહીં કે ભિક્ષુક બનેલા ઋષભદેવ છે, એમને શું ભિક્ષામાં ભેટ આપવું. તો લોકોએ ઋષભદેવને આભૂષણ અને મૂલ્યવાન વસ્તુઓ ભેટ આપે છે. રોજ ભિક્ષા માંગવા જાય. રોજ એના લોકો, રાજ્યના લોકો રોજ એમને ભિક્ષામાં આભૂષણ આપે, કિંમતી વસ્તુઓ આપે, મૂલ્યવાન વસ્તુઓ આપે. આવું બધું એમને આપે, પણ કોઈ ભોજન આપવા વિશે વિચારે નહીં. કેમ કે એ લોકો જાણતા હતા કે એ અમારા રાજા છે, માટે સોના ચાંદી વગેરે આપવામાં આવે તો એ લોકો ભૂલી ગયા હતા કે આ સંન્યાસી છે, એમને કંઈ ન જોઈએ, તેમને તો માત્ર ભોજન જ જોઈએ. પણ લોકો આ વાત સમજી ન શક્યા અને ભગવાન ઋષભદેવને સોના ચાંદી ભેટ ભિક્ષામાં આપતા ગયા. પરિણામ સ્વરૂપ ઋષભદેવને 400 દિવસો સુધી ઉપવાસ રહેવા પડ્યા. ઋષભદેવને એ દિવસોમાં ઉપવાસ રહેવા પડ્યા. આ પ્રકારે તેમને 400 દિવસ એટલે કે 13 મહિના અને 9 દિવસ ઉપવાસ કર્યો. પછી ઋષભદેવ હસ્તિનાપુર શહેર પાસે સ્થિર એક શેરડીના ખેતર પાસેથી નીકળ્યા. એ ખેતર તેમના પરપૌત્ર શ્રેયાંશનું હતું, તો એણે ઋષભદેવને શેરડીનો રસ આપ્યો. આ પ્રકારે ઋષભદેવે વૈશાખ મહિનાના શુક્લ પક્ષના 3જા દિવસે તેમનો લાંબો ઉપવાસ સમાપ્ત કર્યો. આ દિવસ અક્ષય તૃતીયાના નામે ઓળખાય છે. આ દિવસ ખાસ કરીને મે મહિનામાં આવે છે. ઋષભદેવના વ્રતની યાદ લોકો એક સમાન તપસ્યાનું પાલન કરે છે, જેને પ્રતિવર્ષના નામે ઓળખાય છે. જો કે લોકો માટે 400 દિવસ માટે ઉપવાસ રાખવો એ તો અસંભવ છે. 400 દિવસ સુધી કોઈ ઉપવાસ કરી ન શકે. એ સંભવ નથી 400 દિવસ ઉપવાસ કરવો. માટે એ વૈકલ્પિક દિવસોમાં ઉપવાસ રાખે છે. ભગવાન ઋષભદેવે
સમસ્ત પ્રજાની સામે તેમના પુત્રોને ધર્મક્ષેત્રનું અતિ સુંદર ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે તમે નિષ્કપટ બુદ્ધિથી તમારા ભાઈની સેવા કરો. આનાથી મારી જ સેવા થશે, મારી જ સેવા ગણાશે. ત્યાર પછી ઋષભદેવે તેમના મોટા પુત્ર ભરતને રાજ્યભાર સોંપીને દિગંબર વેશમાં વનમાં ચાલ્યા ગયા. ભગવાન ઋષભદેવની પ્રેરણાથી તેમના બાકીના પુત્ર પણ તેમની જેમ દિગંબર પણ બની ગયા અને એની સેવા કરવા લાગ્યા. તથા તેમના પુત્ર ભરતે બધા ભાઈઓની સેવા કરીને આનંદને પ્રાપ્ત કર્યો. બાહુબલીએ પણ તપસ્યા કરીને સંન્યાસી જીવન પસંદ કરી તેના માટે જીવનનું કૃતાર્થ કર્યા. હવે ઋષભદેવને તેમનું 5 તત્વનું ભૌતિક શરીરને ત્યાગવાની ઈચ્છા થઈ. એટલે એકવાર જંગલના વાંસના ઝાડમાં એકવાર આગ લાગી. તે અગ્નિમાં તેમનું નશ્વર શરીર ભસ્મ થઈ ગયું. ભગવાનનો આ અવતાર રજોગુણથી ભરેલા લોકોને મોક્ષ માર્ગની શિક્ષા આપવા માટે થયો હતો. ભગવાન ઋષભદેવે કૃષિ એટલે કે ખેતીવાડી, શિલ્પકલા, સહન શક્તિ, પરિશ્રમ, વિદ્યા, વાણિજ્ય આ 6 આજીવિકા સાથે વિશેષ રૂપથી વ્યવસ્થા તથા દેશ અને નગરો અને વર્ણ જાતિ વગેરેનું સુવિભાજન કર્યું. તેમના 2 પુત્ર ભરત અને બાહુબલી અને તેની 2 પુત્રી બ્રાહ્મી અને સુંદરી હતી, જેને સમસ્ત કલાઓ અને વિદ્યાઓ તેમણે શીખવાડી હતી. આ કુળમાં આગળ જઈને ઈક્ષ્વાકુ થયા અને ઈક્ષ્વાકુ કુળમાં ભગવાન શ્રી રામ જન્મ્યા. ઋષભદેવની માનવ મનોવૈજ્ઞાનિક ઊંડી રુચિ હતી. તેમણે શારીરિક અને માનસિક ક્ષમતા સાથે લોકોને શ્રમ મહેનત કરતા શીખવાડ્યું. આનાથી પહેલા લોકો પ્રાકૃતિક પર નિર્ભર રહેતા હતા. વૃક્ષને એનું ભોજન અને અન્નની એની ક્ષુધાનું સાધન માનતા હતા. વૃક્ષોના પાંદને એવું બધું તોડીને ખાતા હતા. ભોજન કેવી રીતે ઉગાડવું, કેવું બનાવવું એ કોઈને જાણ નથી. આ બધું ઋષભદેવે ભગવાનના અવતારે આ બધું વિકસાવ્યું. કેવી રીતે ભોજન કરવું, ખાવું, ખેતીવાડી આ બધું જ એમણે શીખવાડ્યું. ભગવાન ઋષભદેવે પહેલા કૃષિ ઉપજ એટલે કે ખેતી કેવી રીતે કરવી અને અન્ન ઉગાડવાની પ્રવૃત્તિ શીખવાડી. તેમણે ભાષાને સુવ્યવસ્થિતકરણ કરી લેખિત એટલે કે લખવાના ઉપકરણ સાથે સંખ્યાનું આવિષ્કરણ કર્યું. નગરોનું નિર્માણ કર્યું. તેમણે વાસણ, સ્થાપત્ય કલા, શિલ્પ, સંગીત, નૃત્ય અને આત્મરક્ષા માટે શરીરને મજબૂત બનાવવાનું શીખવાડ્યું. સાથે સામાજિક સુરક્ષા અને દંડ સંહિતાની પ્રણાલી પણ સ્થાપિત કરી. તેમણે દાન અને સેવાનું મહત્વ સમજાવ્યું. જ્યાં સુધી રાજા હતા ત્યાં સુધી તેમણે ગરીબ જનતા, સંન્યાસી અને બીમારી લોકોનું ધ્યાન રાખ્યું. તેમણે ચિકિત્સાની શોધમાં પણ લોકોની મદદ કરી. નવી નવી વિદ્યાઓને શોધવા માટે પણ લોકોને પ્રોત્સાહિત કર્યા. ભગવાન ઋષભદેવે માનવ સમાજને સભ્ય અને સંપન્ન બનાવવા માટે જે યોગદાન આપ્યું એના મહત્વને બધા જ ધર્મના લોકોને સમજવાની જરૂર છે. ઋગ્વેદમાં ઋષભદેવની ચર્ચા ઋષભનાથ અને ક્યાંક વાતરસનાથ મુનિના નામથી પણ ઓળખાય છે. શિવ પુરાણમાં એમને 28મા યોગ અવતાર પણ ગણવામાં આવે છે. અંતે માનવામાં આવે છે કે શ્રમણ પરંપરાની શરૂ થઈ અને આમનાથી સિદ્ધો, નાથો તથા સેવા પરંપરાના અન્ય માર્ગોની શરૂઆત માનવામાં આવે છે. માટે ઋષભનાથ જેટલા જૈન માટે મહત્વપૂર્ણ છે એટલા હિન્દુઓ માટે પણ પરમ આદરણીય પુરુષ રહ્યા છે. હિન્દુ અને જૈન ધર્મના ઇતિહાસમાં આ એક મીલનો પથ્થર છે. ઋષભદેવ નગ્ન રહેતા હતા. તેમની કઠોર તપસ્યા તથા કૈલાસ પર્વત ક્ષેત્રમાં તેમને માધકૃષ્ણ નૈવેદ્યોને કહેવાય છે, જોબધવો કહેવાય છે, જ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે દક્ષિણ કર્ણાટકના કેટલાય પ્રદેશમાં ભ્રમણ કર્યું. તે ઉત્તરાચલ પર્વતના વનમાં વિચરણ કરતા હતા. તેમણે ભ્રમણ દરમિયાન લોકોને ધર્મ અને નીતિની શિક્ષા આપી. તેમણે તેના જીવનમાં 400 લોકોને શિક્ષા આપી. ભિક્ષા માંગીને ખાવાની પ્રથા આમનાથી જ શરૂ થઈ હતી. આ પ્રકારે કઠોર તપ કરીને ઋષભનાથે કૈવટ્ય, ધ્યાન, ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું સંપૂર્ણ જ્ઞાન તેમને પ્રાપ્ત કર્યું. એ જીતેન્દ્રિય બની ગયા. તેમના આયુના માત્ર 14 દિવસ બાકી રહ્યા હતા
તો ભગવાન ઋષભનાથ હિમાલય પર્વતના કૈલાસ શિખર પર સમાધિ લીન થઈ ગયા અને ત્યાં જ માઘ કૃષ્ણ ચતુર્થીના દિવસે મોક્ષ પ્રાપ્ત કર્યું. આ જ ભગવાન ઋષભદેવ જૈનના આદિ તીર્થકર પણ માનવામાં આવે છે, જે પહેલા તીર્થકરના રૂપમાં પ્રસિદ્ધ હતા. એકવાર પ્રેમથી બોલો ભગવાન ઋષભદેવની જય. બોલો શ્રી હરિ વિષ્ણુ અવતાર ઋષભદેવની જય. શ્રી હરિની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.